નમસ્કાર મિત્રો, એક બાજુ ગાંગી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે અને આ બાજુ મહારાજ સુરજસિંહે અને મહારાજ વિજયસિંહે બંને આ ગામમાં બની રહેલા મહેલનું બાંધકામ અટકાવી નાખ્યું છે. અને ત્યારે ત્યાં કામરૂ દેશની શક્તિશાળી ડાકણ આવે છે અને સમડી બની અને આવીને જુએ છે તો મહેલનું બાંધકામ અટકી ગયું છે. તેથી તે કામદારો ઉપર તૂટી પડે છે અને પછી ત્યાંથી ઉડતી ઉડતી ગામમાં આવે છે અને બંને રાજાઓને ધમકી આપતા કહે છે કે હે રાજન, મને ખબર છે કે તમે બંને જણા અહીંયા ગાંગી માટે મહેલ બનાવી રહ્યા હતા, પરંતુ એ મહેલની રાણી હવે હું છું અને આવતીકાલે આ મહેલનું બાંધકામ શરૂ થઈ જવું જોઈએ, નહીતર આ ગામમાં મોતના મરસિયા ગવાશે. અને પછી કામદારોને પણ કહે છે કે તમારામાંથી જો એક પણ માણસ ઘરે રહ્યો ને તો એના ઘરે પણ મોતના મરસિયા ગવાશે અને આવતીકાલે હું જોવા આવીશ તો આવતીકાલે મહેલનું બાંધકામ શરૂ થઈ જવું જોઈએ. આટલું કહી અને સમડી બનીને આવેલી એ વિશાળ કદવાળી કામરૂ દેશની ડાકણ પાછી ઉડી જાય છે અને પોતાના દેશમાં ચાલી જાય છે. અને આ બાજુ હવે બંને રાજાઓ લમણે હાથ દઈને બેઠા છે, એમની પાસે હવે કોઈ ઉપાય વધ્યો નથી. ત્યારે આ બાજુ ગામમાં પેલો લાખો માલધારી અને વિક્રમ ભુવાજી આવે છે અને આવી અને ગાંગીના પાસે પહોંચે છે. ત્યાં તો ગાંગી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે. ત્યારે એની આવી હાલત જોઈ અને વિક્રમ ભુવાજીના આંખમાંથી આંસુ આવી જાય છે અને લાખો પણ રડી પડે છે. ત્યારે તેમના આંસુડા જોઈ અને ગામના સૌ માણસો અને માધવરાય સમજી જાય છે કે આ તો ગાંગીના કોઈ સગાવાલા છે અને એટલા માટે તો ગાંગીની આવી હાલત જોઈ અને પોતે રડી રહ્યા છે. અને ત્યારે મહારાજ વિજયસિંહ પૂછે છે કે ભાઈઓ, તમે કોણ છો અને આમ ગાંગીની પાસે આવી અને કેમ રડી રહ્યા છો? ત્યારે સૌ પ્રથમ તો લાખો કહે છે કે મહારાજ, મને ના ઓળખ્યો. ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે હા, તમને તો ઓળખ્યા, પરંતુ આ કોણ છે? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે વિજયસિંહ રાજા, તમારું રજવાડું જ્યારે સંકટમાં હતું અને તમે જે ગામમાં આવી અને ગાંગીને લઈ ગયા હતા એ ગામનો હું મુખી છું અને મારું નામ વિક્રમ ભુવાજી છે. ત્યારે વિક્રમ ભુવાજીનું નામ સાંભળતાની સાથે જ વિજયસિંહ ઓળખી ગયા કે હા, હું તમારા ઘરે આવેલો છું અને મને જ્યારે બંને વાદીઓનો ત્રાસ હતો ત્યારે હું તમારા ગામમાં આવી અને ગાંગીને લઈ ગયો હતો. ત્યારે આટલી ઓળખાણ નીકળતાની સાથે જ વિજયસિંહ રાજા માધવરાયને કહેવા લાગ્યા કે માધવરાય, આ તો ગાંગીના ખૂબ જ સારા સંબંધી છે, આમનાથી ડરવાની કોઈ જરૂર નથી અને આ કોઈ માયાવી માણસો નથી, પરંતુ આમના ઘરે તો ગાંગી ઘણા દિવસ રહી છે. ત્યારે માધવરાય કહે છે કે હાસ, હવે કોઈ ચિંતા નથી. બોલો ભુવાજી, આજે આમ અચાનક તમે ગાંગીની પાસે આવ્યા છો તો ગાંગીના વાવડ તમને કોણે આપ્યા? ત્યારે લાખો કહે છે કે હાલમાં વિક્રમ ભુવાજીને એમનું કામ કરવા દો, તેઓ ગાંગીને સાજી કરી નાખશે. અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી ગાંગીની ચારે બાજુ ગોળ ગોળ આંટો મારે છે અને પછી પોતે બે હાથ જોડી અને આંખો બંધ કરીને એટલું કહે છે કે હે મારી મેલડી દેવ, મારી તું ક્યાં છો? અને તું તો મને એમ કહેતી હતી કે ભુવાજી, તમે ગાંગીના ગામમાં પહોંચો ત્યાં સુધી હું ગાંગીની રખેવાળી કરું છું, તો પછી હે માં, તું ક્યાં છો? અને હે માડી, આજે મારાથી તો આ ગાંગીની આવી હાલત જોઈ જતી નથી અને માં, તું હવે જલ્દી આવ અને આ ગાંગીને સાજી કર, કારણ કે આ ગાંગીએ આપણા ગામમાં ઘણીવાર આપણા માણસોની રક્ષા કરી છે અને તેણે ક્યારેય કોઈ કપટનીતિ કરી નથી અને હંમેશા તેણે પરોપકારના અને લોક કલ્યાણના કામ કર્યા છે. અને આવી દીકરીનું મોત થશે ને તો ફરીવાર આ સંસારમાં આવી દીકરી ક્યારેય નહીં જન્મે. માટે આ સંસારને આ ગાંગીની ખૂબ જ જરૂર છે. માટે હે માં મેલડી, તમે હાજર થાઓ. અને આમ આટલું કહેતાની સાથે તો વિક્રમ ભુવાજીના ખોળીએ માતા મેલડી આવે છે અને જોરથી હુબકો કરીને એટલું કહે છે કે હે મહારાજ વિજયસિંહ, આજે હું એક વિક્રમ ભુવાની માતા મેલડી આવી છું. ત્યારે રાજા કહે છે કે માડી, તું ભલે આવી, પરંતુ માં, આજે તું આવી છો તો પછી આ દીકરીને સાજી કરતી જજે. ત્યારે માતા મેલડી એટલું કહે છે કે અહીંયા હું ગાંગીના દુઃખને ભાગી અને ભૂકો કરી નાખીશ અને આજે જો ગાંગીને સાજી ના કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી કહે છે કે હે માધવરાય, એક પાણીનો લોટો મને આપો. ત્યારે માધવરાય લોટો પાણીનો ભરી
અને વિક્રમ ભુવાજીના હાથમાં આપે છે ત્યારે વિક્રમ ભુવાજી જોરથી હુબકો કરી અને જમણા હાથમાં પાણી લે છે અને એ પાણીનો ગાંગી તરફ છૂટો ઘા કરે છે અને એ પાણી જેવું ગાંગીના મોં ઉપર વાગ્યું ને ત્યાં તો ગાંગીનું આખું શરીર ધ્રુજી ગયું અને પછી 2 દિવસથી બેભાન અવસ્થામાં પડેલી આ ગાંગી હળવેકથી તેની આંખો ખોલે છે અને આંખો ખોલી અને ચારે બાજુ તે જોવા લાગે છે ત્યારે આટલી ઘટના થતાની સાથે તો આખું ગામ વિક્રમ ભુવાજીની માતા મેલડીનો જય જયકાર બોલાવે છે અને પછી વિક્રમ ભુવાજી પણ ખુશ થાય છે કે આજે ગાંગીનો જીવ બચી ગયો અને માતા મેલડીએ આજે અમારી લાજ રાખી અને આમ પછી તો ગાંગી પોતાની આંખો ખોલી અને બેઠી થાય છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે માધવરાય, ગાંગીના માથામાં પાછળ ઊંડો ઘા વાગેલો છે તો વૈદ્યને કહો કે એનું લેપ લગાવી દે ત્યારે વૈદ્ય ગાંગીને પાછળ જે ઘા વાગેલો હોય છે ત્યાં ઔષધિઓનો લેપ લગાવે છે અને પછી ગાંગી સાજી થઈ ગઈ છે અને તે આંખો ખોલી અને બધાને ટગર ટગર જોઈ રહી છે ત્યારે હળવેકથી વિક્રમ ભુવાજી એટલું કહે છે કે ગાંગી, તારી તબિયત સારી તો છે ને? પરંતુ સામે ગાંગી કંઈ જવાબ આપતી નથી ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે આ ગાંગી કાંઈ બોલતી કેમ નથી? ત્યારે વિજયસિંહ કહે છે કે ઊભા રહો વિક્રમ ભુવાજી, ગાંગીને હું બોલાવું છું. આમ કહી અને વિજયસિંહ રાજા ગાંગીની પાસે આવીને એટલું કહે છે કે ગાંગી, તને ઠીક તો છે ને? અને હવે તને કેવું લાગે છે? ત્યારે ગાંગી ફરીથી કાંઈ બોલી નહીં ત્યારે વિજયસિંહ રાજા પણ મૂંઝવણમાં પડી ગયા કે આ ગાંગી કાંઈ બોલતી કેમ નથી? ત્યારે માધવરાય કહે છે કે તમારાથી નહીં બોલે કારણ કે હે મહારાજ, તમને ગાંગીએ આ મહેલનું બાંધકામ કરવાની ના પાડી હતી, એમ છતાં પણ તમે આ મહેલનું બાંધકામ શરૂ કર્યું અને એના કારણે આ ગાંગીની આવી હાલત થઈ છે. એટલા માટે એ તમારા ઉપર ગુસ્સે છે, તેથી તે તમારી સાથે વાત નહીં કરે. લાવો, હું એને બોલાવું છું. આમ કહી અને માધવરાય ગાંગીની પાસે આવીને બેસે છે અને બેસીને એટલું કહે છે કે બેટા, હવે તારી તબિયત સારી તો છે ને? અને તને હવે વધારે દુખતું તો નથી ને? ત્યારે ગાંગી હળવેકથી એટલું બોલે છે કે કાકા, તમે કોણ છો અને હું કોણ છું અને અહીંયા હું શું કરી રહી છું? ત્યારે આટલી વાત સાંભળતાની સાથે હર કોઈના ડોળા ફાટી ગયા કે આ ગાંગી કોઈને ઓળખતી કેમ નથી? ત્યારે માધવરાય કહે છે કે હે ગામ લોકો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગાંગીના માથામાં માર વાગ્યો છે ને એટલા માટે તેની યાદદાસ્ત ઓછી થઈ ગઈ છે, પરંતુ જેવો ઘા સાજો થઈ જશે ને ત્યારે ગાંગીને બધું ઠીક થઈ જશે. અને ફરી માધવરાય કહે છે કે બેટા, શું તને તારું નામ ખબર છે? કે ના કાકા, મને મારું નામ ખબર નથી અને હું અહીંયા શું કરું છું અને મારા મા બાપ ક્યાં છે? ત્યારે આટલી વાત સાંભળી અને સુરજસિંહ રાજા કહેવા લાગ્યા કે માધવરાય, તમે ગમે તે કહેતા હોય પરંતુ ગાંગીની યાદદાસ્ત ચાલી ગઈ છે અને એ પોતાની યાદશક્તિઓ ભૂલી ગઈ છે. ત્યારે માધવરાય કહે છે કે હા સુરજસિંહ, તમારી વાત સાચી છે અને આજે ગાંગી એની યાદશક્તિ ભૂલી ગઈ છે અને પોતે પોતાને ઓળખતી નથી. એટલે હવે મને લાગતું નથી કે ગાંગીને પાછી એની યાદશક્તિઓ પાછી આવે. ત્યારે વિજયસિંહ કહે છે કે તો ગાંગીને પોતાની યાદશક્તિઓ ચાલી ગઈ છે તો શું હવે તેની શક્તિઓ પણ ચાલી ગઈ હશે? ત્યારે માધવરાય કહે છે કે હા, હવે ગાંગી એક સાધારણ માણસ બની ગઈ છે અને તેને આવડતી બધી જ વિદ્યાઓ તે ભૂલી ગઈ છે, કારણ કે તેને પોતાને ખબર નથી કે તે કોણ છે. તો પછી તેને આવડતી વિદ્યાઓ એને ક્યાંથી યાદ હોય? માટે હવે ગાંગીની આપણે રક્ષા કરવી પડશે. અને આટલા દિવસ તો ગાંગીએ આપણી રક્ષા કરી છે, પરંતુ હવે આપણે ગાંગીની રક્ષા કરવાની છે. પણ ત્યાં તો ગાંગી કહે છે કે હે માધવરાય, મારા મા બાપ કોણ છે અને મારું ઘર ક્યાં છે? મારે મારા ઘરે જવું છે. ત્યારે માધવરાય કહે છે કે બેટા ગાંગી, હું જ તારો બાપ છું અને તારે મારા જ ઘરે રહેવાનું છે. અને આ તો તું પડી ગઈ હતી એટલે તારા માથામાં વાગ્યું છે અને ધીમે ધીમે તને બધું યાદ આવી જશે. ત્યારે વૈદ્યરાજ એટલું કહે છે કે હે માધવરાય, ગાંગીના માથામાં એટલો મોટો ઘા વાગ્યો છે કે મને લાગતું નથી કે હવે ગાંગી પાછી ક્યારેય સાજી થાય અને તેની યાદશક્તિઓ પાછી આવે. અને આમ આટલું કહેતાની સાથે તો ત્યાં હાથમાં લાકડી લઈને ઊભેલો
લાખો માલધારી એટલું કહે છે કે ગાંગીની યાદશક્તિઓ પાછી આવશે અને તે જરૂર આવશે અને એની યાદશક્તિઓ પાછી લાવવા માટે હજી પણ આ સંસારમાં એક માણસ જીવે છે અને તે આ ગાંગીને સાજી કરી નાખશે। ત્યારે લાખાની આટલી વાત સાંભળતાની સાથે બંને રાજાઓ લાખાની બંને બાજુ આવી અને એટલું કહે છે કે તો લાખા જલ્દી બોલ કે એ માણસ કોણ છે, આપણે તેને અત્યારે જ અહીંયા બોલાવી લાવીએ અને ગાંગીની યાદશક્તિઓ પાછી લાવીએ, કારણ કે પેલી કામરૂ દેશની માયાવી ડાકણ આપણને આ ગામને તહેસ નહેસ કરી નાખવાની ધમકી આપીને ગઈ છે અને આવતીકાલની વહેલી સવારે તે પાછી આવશે અને જો મહેલનું બાંધકામ શરૂ નહીં થયું હોય તો પછી તે એક એકને ગામમાં આવી અને પટકી પટકીને મારી નાખશે। એટલા માટે આ ગાંગીને ભાનમાં લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ગામને બચાવે ને તો ગાંગી જ બચાવે અને બીજું આ ગામને કોઈ બચાવી શકે એમ નથી। માટે હે લાખા તું જલ્દી બોલ કે આ ગાંગીને ભાનમાં લાવે એવું માણસ કોણ છે। ત્યારે લાખો કહે છે કે ગાંગીના બાબા, અને જો ગાંગીના બાબા એકવાર ગાંગીની પાસે આવી ગયા ને તો તેઓ કામરૂ દેશની બધી જ વિદ્યાઓના જાણકાર છે અને તેઓ ગાંગીના માથે હાથ મૂકીને જો એમની કોઈ વિદ્યાનો પ્રયોગ કરશે ને એની સાથે જ ગાંગી ભાનમાં આવી જશે અને તેની ભૂલાઈ ગયેલી બધી જ વિદ્યાઓ પણ ગાંગીને યાદ આવી જશે અને ગાંગી પાછી પહેલાં જેવી પરાક્રમી બની જશે। ત્યારે બંને રાજાઓ કહે છે કે લાખા તારી વાત એકદમ સાચી છે, પરંતુ ખબર નહીં એ બાબા ક્યાં ચાલ્યા ગયા છે અને હજી સુધી તેઓ પાછા આવ્યા નથી, તો આપણે એ બાબાને ક્યાં શોધીશું। ત્યારે લાખો કહે છે કે તમે ચિંતા નહીં કરો, હું અત્યારે જાઉં છું અને ગમે ત્યાંથી એ બાબાને શોધી અને અહીંયા ગાંગીની પાસે લાવીશ અને ગાંગીને સાજી કરીશ। આમ કહી અને લાખો ત્યાંથી વિદાય લે છે અને મિત્રો ગાંગી પોતાની યાદશક્તિઓ ભૂલી ગઈ છે, તો હવે આવતીકાલે પેલી કામરૂ દેશની ડાકણ આવશે ત્યારે તેનો સામનો કોણ કરશે, તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું। અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।